મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજ હું તમને બતાવીશ કે અહીંયા દરિયામાં ભજીયા કઈ રીતના બનાવે। તો અમે બધું પ્લાન કરી લીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મસાલો બસાલો। તો આવો તમને બતાવીએ ભજીયા કઈ રીતના બનાવીએ તમે સમુદ્રમાં જોઈ શકો છો। એને અત્યારે પાછળ હતા, દૂર બંધમ નથી, કેમ કે આપણે ભજીયાનો પ્લાન છે તો એને એવું બધું બહુ ફાવે એટલે એને આપણે પાછળ રાખ્યા હતા। તમે જોઈ શકો અત્યારે ડુંગળી કટિંગ હાલે છે મિત્રો। આ છે આપણો દેશી ઝારો, તમે જોઈ શકો છો। ઝારો બારો કઈ લેવા નથી, આ દેશી જુગાર કરી નાખ્યો। તેલ આપણું ઓલરેડી ગરમ થઈ ગયું, અત્યારે આપણો મસાલો બસાલો બધું કમ્પ્લીટ જ છે। આ તમે જોઈ શકો છો કે આ શું છે, તો આના આપણે ભજીયા બનાવશું, મગરા છે અને ઝીંગા છે। તો આપણે એના ભજીયા બનાવવાના, આપણે ભજીયા ઓલરેડી બાફી નાખ્યા છે મગરા અને ઝીંગાને। હવે અત્યારે આપણે લોટમાં એડ કરીને એના ભજીયા બનાવીએ। તમે કે અત્યારે આપણે મગરા અને ઝીંગાના ભજીયા તૈયાર થઈ ગયા છે, આપણે કમ્પ્લીટ બધો મસાલો થઈ ગયો છે। તો આ છે ઝીંગો અને આ છે મગરું। મિત્રો આપણે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા ચટણી પણ લેવા છે આપણે, તમે જોઈ શકો છો। આ છે ચટણી, તો ભજીયા મજા ન આવે એટલે આપણે બધો મસાલો કમ્પ્લીટ ત્યારે જ છે, એ ઘટવું તો જોઈએ જ। બે વેરાયટી છે, એક છે ઝીંગા અને એક છે મગરી। આપણે બધો મસાલો પ્રોપર તૈયાર જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે આમાં આપણે મરચીને ભજીયા બધું તૈયાર જ છે। અત્યારે આપણે બીજો એક એક્સ્ટ્રા માણસ એક જ આપણે કિશોરભાઈને, તો તમે જોઈ શકો છો કિશોરભાઈ કાપડ તમારો ફેસ રિવીલ કરો। એને ધવાડા લાગે, નાડી આપણો વારો જ છે ધવાડામાં, કેમ કે આંખું લાલ થઈ જ જવાની છે। દોરું આપણે બાંધી દીધી, બાંધીને હવે આપણે બધું કરી નાખીએ।
શકો છો કે અત્યારે આપણે સૂર્યાસ્ત થઈ ગયું છે ને અંધારું થઈ જશે, લગભગ ભજીયા બનશે તો અંધારું થઈ જશે. તો બન્યા રહેજો આ વિડીયોમાં, પૂરો જોજો, તમને બહુ મજા આવશે. તો મિત્રો આ છે મેગી ને આપણે મેગી પણ લેવા છે. આ મેગીનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવશે કે આને અમે બનાવશું. તો આનો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, સપોર્ટ કરતા રહેજો. જોઈ શકો છો કે અત્યારે આપણે ભજીયા પ્રોપરલી રેડી થઈ ગયા. હવે વારો છે ચટણીનો. ભજીયા આપણે સાઈડમાં મૂકી દઈએ. ચટણી બનાવવાની છે. પાણી ગરમ કરવા મૂકી દીધું. પાણી ગરમ થાય 2 મિનિટ વાર જોઈએ. મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે ભજીયા બની ગયા ને અત્યારે હવે ચટણીનો વારો છે તો આપણે ભજીયાને અત્યારે સાઈડમાં મૂકી દઈએ. ચટણી બનાવી નાખીએ. પાણી તો આપણે ગરમ થઈ જ ગયું તો પછી એમાં ચટણી પણ એડ કરી દઈશું. કરતાના બધો પ્લાન દેનારા આપણે સંજયભાઈ. તો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો. જય શ્રી રામ. તો આપણે પાણી ગરમ થઈ ગયું, જોઈ લઈએ. તો આવી જ મોજ કરવા માટે તમારે દરિયામાં આવવું પડે, કેમ કે કાંઠે આવી મોજ થાય નહીં. તાજા તાજા ઝીંગાને ખાવું હોય તો અહીંયા દરિયામાં આવવું પડે. એના માટે મહેનત બહુ કરવી પડે. દરિયાનો ધંધો આપણે સુખી ધંધો છે. દરિયાનો ધંધો ખાઈ પીને મોજ, એન્જોય ને જલસા. અત્યારે આપણે અહીંયા દરિયાનો ધંધો કરવામાં કાંઠેવાળાને પણ હું છેલ્લા એક આપું કે અહીં દરિયામાં આવો, તમે જોવો, જાણો શું છે શું નહીં. ને કાંઠે કરતાં અહીંયા દરિયામાં આપણી ફિટ બોડી રહી છે. ત્યાં ખાવું પીવાનું બધું સ્વસ્થ અને તંદુરસ્ત મળે છે, કેમ કે આપણે જેવું માછલું આવે તાજે તાજું યુઝ કટિંગ કરીને અહીંયા ખાવાનું છે. આપણે વિડીયોમાં બતાવીશ કે અમે બરફ, ડીઝલ, રાશન કેટલું બધું લાવીએ ને શું છે શું નહીં બધું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અમારો પગાર સેલેરી શું છે, વર્ષની મંથની સેલેરી શું છે બધું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ભજીયા કેટલા નરમ થઈ ગયા છે. તો આમાં આ ઝીંગો છે, આપણે ઝીંગાના ભજીયા પણ બનાવશે. તમે જોઈ શકો છો કેટલા નરમ છે. જેટલા નરમ છે એટલી જ ખાવાની મજા આવી. તો મિત્રો અત્યારે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ચટણી એડ કરી દઈશું. વિચારી રહ્યા છો કે આ બધું કટિંગ કરાવી કેમ લાગશે, તો અહીં બધું પ્રોપરલી કટિંગ કરવા જાય તો પછી આ ઇન્ધન નો થાય તો અહીં બી આપણા પાસે ગોજી રેતના ચોલા ખાવા પડે. ડીબા દેવા જાય તો રેતના પાસે ચોલા આવે બહુ. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બધા જમવા બેઠી ગયા છે. આપણે સંજયભાઈ બધું કાઢે છે, તમે જોઈ શકો છો.